વન મોર. હવે આપણે સુજોગના બેઝમાં જઈએ કે જેમ મેં કીધું કે સુજોગની કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ તમે હાથ અને પગથી કરી શકો છો. દાટ ગીવ ધ લોજિકલ રીઝન. જો હું નોર્મલી ઊભો છું, જો તમારે સેન્ટ્રલ બોડી બાંધવા હો તો સેન્ટ્રલ બોડીમાંથી કેટલા ભાગ બહાર આવે છે? બે પગ, બે હાથ અને એક માથું, રાઈટ? એવી રીતે તમારા હાથને જુઓ તો આને તમે સેન્ટ્રલ પાર્ટ કહેતા હો તો સેન્ટ્રલ પાર્ટમાંથી કેટલા ભાગ બહાર આવે છે? 4 આંગળી અને એક થંબ, કરેક્ટ? તમારા હાથ અને પગમાં કેટલા ભાગ અને કેટલા જોઈન્ટ છે? અપર આર્મ, ફોર આર્મ, પામ, શોલ્ડર જોઈન્ટ, એલ્બો જોઈન્ટ, રિસ્ટ જોઈન્ટ, થાઈ, લેગ, ફૂટ અને હિપ જોઈન્ટ, ની જોઈન્ટ, એન્કલ જોઈન્ટ, રાઈટ? સો 3 જોઈન્ટ અને 3 પાર્ટ છે. તમારી આંગળીઓ જુઓ, મારી આંગળી જોજો, તમારી પોતાની જોઈ છે, રાઈટ? સો યુ હેવ સેમ 3 પાર્ટ્સ એન્ડ 3 જોઈન્ટ્સ. કોઈની પાસે એવું છે કે 4 ભાગ છે અથવા 4 જોઈન્ટ છે અથવા 2 ભાગ છે અને 2 જોઈન્ટ છે, એવું છે કોઈની આંગળીઓ? તો કેમ? એની સામે હેડ અને નેકની વાત કરીએ આપણે તો 2 જ ભાગ છે, હેડ અને નેક, અને 2 જોઈન્ટ છે જેમાં હેડ નેકથી કનેક્ટ થાય છે અને પછી નેક બોડીથી કનેક્ટ થાય છે. સરળ એકદમ C7 અને T1 ઉપર. હવે એ જે જોઈન્ટ છે એની સામે તમારો થંબ જુઓ. તમારા થંબમાં પણ 2 ભાગ અને 2 જોઈન્ટ જ છે. કેમ ભગવાન એક નાનું ત્રીજું ભાગ પણ નતા આપી શકતા? આપણા લિટલ ટોમાં છે, જે લિટલ ટો છે આપણા પગમાં એ આટલી નાની આંગળી છે, એમાં 3 બોલ છે, અને બિગ ટો જે આટલો મોટો અંગૂઠો છે એમાં 2 જ બોલ છે. હા કે ના? આ બધું જ આપણે જોઈએ છે, રોજે રોજ જોઈએ છે, છતાં પણ આપણે સમજતા નથી કે આવી રીતે ડિઝાઇન શું કામ છે. ઇટ ઇઝ બાય ચાન્સ ઓર ઇટ ઇઝ બાય ચોઇસ ઓર બાય ડિઝાઇન. જો તમે આને વધારે ને વધારે સમજવાની કોશિશ કરશો તો તમે પ્રકૃતિને વધારે સમજી શકશો, અને જેટલી વધુ પ્રકૃતિને સમજશો એટલું ઇઝી તમારા માટે ફિઝિયોથેરાપી સમજવી ઇઝી પડશે. લાસ્ટ, હું અહીંયા નોર્મલી ઊભો છું. સૌથી લાંબામાં લાંબા શું છે? પગ. એટલે સૌથી નીચે મારા પગ છે, સૌથી ઉપર મારું માથું અને 2 હાથ છે. તમારી આંગળીઓ સિમ્પલી જુઓ, આમ ખોલીને 2 આંગળીઓ સૌથી નીચે છે, 2 આંગળી વચમાં છે અને એક થંબ સૌથી ઉપર છે. સો કોઈ પણ વસ્તુ બાય ચોઇસ અથવા બાય ચાન્સ નથી, બટ ઇઝ પ્યોરલી બાય. હવે લાસ્ટ એક્ઝામ્પલ કે આપણે બધા લોકો ઘરમાં ટીવી યુઝ કરતા હોઈશું, રાઈટ? સો ટીવીમાં ચેનલ બદલવી હોય, વોલ્યુમ બદલવું હોય, કોન્ટ્રાસ્ટ બદલવું, આપણે શું યુઝ કરીએ છીએ? રિમોટ. એનાથી બધા જ ફંક્શન થાય છે. એવી જ રીતના ભગવાને આપણને પણ 2 રિમોટ આપ્યા છે. એક રિમોટ આ છે, બીજો રિમોટ પગનું છે. જો તમને આ રિમોટ કંટ્રોલને યુઝ કરતા આવડે તો તમે આ આખા ટીવીને ચલાવી શકો. પણ જો તમને આ ટીવી રિમોટ યુઝ કરતા ન આવડે, આપણા ઘરમાં કૂતરા, બિલાડી, અલગ અલગ જાનવર હોય, એની સામે પણ રિમોટ તો એનું જ છે, પણ એ રિમોટથી લોકો ટીવી ચાલુ નહીં કરી શકે, રાઈટ? સો એના માટે રિમોટ કંટ્રોલ વિશેનું નોલેજ ખૂબ જરૂરી છે. તમને આજે નથી ખબર, હું તમારા કરતા કદાચ 25 વર્ષ પહેલા તમારી જગ્યાએ હતો. 25 વર્ષના મારા અનુભવથી કહી શકું કે ધીસ 100% રિમોટ કંટ્રોલ ઓફ ધ બોડી. મારે કંઈ પણ કરવું હોય હું અહીંયાથી કરી શકું.